એ રાતે વાતો કરતા માતાજીની હૈયા સૂજની વાત નીકળી ત્યારે ઠાકોરે સ્ત્રી ભક્તોને એ બીજો દાખલો પણ આપ્યો હતો. એમણે કહ્યું, મારવાડી ભક્ત લક્ષ્મીનારાયણ જ્યારે મને 10,000 રૂપિયા આપવા આવ્યો ત્યારે મને એવું થયું કે જાણે મારા પર કોઈ કરવત ચલાવી રહ્યું છે. જગદંબાને કહ્યું, માં આટલા સમય પછી ફરીથી મને લલચાવવા આવી. પછી એમના એટલે કે માતાજીના મનનું વલણ જાણવા મેં એમને બોલાવીને પૂછ્યું, જુઓ આ રૂપિયા દેવા માગે છે, મારાથી તે લેવાય નહીં એમ કહ્યું તો હવે તમારા નામે આપવા માગે છે, તમે લો તો શું વાંધો, શું કહો છો? સાંભળતા જ એમણે કહ્યું, તે કેમ બને, રૂપિયા લેવાશે નહીં. જો હું લઉં તો તમે જ લીધા ગણાય, કારણ કે જો હું રાખું તો તેમાંથી તમારી સેવા અને બીજા જરૂરી ખર્ચા કર્યા વગર રહી ન શકું, એટલે હકીકતે એ તમે જ લીધા ગણાય. લોકો તમારા ત્યાગને લીધે તમારા પર શ્રદ્ધા ભક્તિ રાખે છે, એટલે કોઈ પણ રીતે એ રૂપિયા સ્વીકારાય જ નહીં. તેમની આ વાત સાંભળીને મને નિરાશ થઈ. ફક્ત લૌકિક વ્યવહારમાં જ આ બંનેના વિચાર એક સરખા હતા એમ ન હતું. ઉચ્ચ આધ્યાત્મિક વિષયોમાં પણ માતાજી જાણે અજાણે ઠાકોરને અનુસરતા. ષોડશી પૂજા વખતે બંનેની આ એકાત્મતાનું પ્રમાણ આપણને મળ્યું છે. નોબત ખાનાની ઓરડીમાં ને શ્યામપુકુરમાં દાદરા પર વિતાવેલ માતાજીના દિવસો યાદ કરતા ઠાકોરની સેવા માટેની એમની તપશ્ચર્યાના સહેજ આછા પરિચય માત્રથી આપણે સ્તંભિત થઈ જઈએ છીએ. માત્ર આટલાથી સંતુષ્ટ ન થતાં ઠાકોરની માફક જ માતાજીએ પણ પોતાનું સંપૂર્ણ જીવન એક અવિચ્છિન્ન સાધના રૂપ બનાવ્યું હતું. માતાજીનું આ ચરિત્ર લોકોત્તર છે, તેથી એમ લાગે છે કે હવે પછી એમની આ આધ્યાત્મિક સાધનાનું વર્ણન કરવા જતાં વાચક કદાચ વિસ્મય સાથે પૂછશે કે આનો અર્થ શું? ષોડશી પૂજાને અંતે શ્રી રામકૃષ્ણની બધી જ સાધનાનું ફળ જેમને અનાયાસે મળ્યું, ચરિત્રને વ્યવહારના સૌંદર્યને માધુર્યથી જેમણે પોતે બધાના મનમાં શ્રદ્ધા ભક્તિને પ્રેરણા જગાડ્યા હતા અને જેમણે શારીરિક ક્લેશો સહન કરીને તિતિક્ષાની પરાકાષ્ઠાનું દર્શન કરાવ્યું હતું, તેમના એ બધા નિસ્વાર્થ આચરણ જ શું પરમ તપસ્યા નથી? વિધિ પ્રમાણે થોડાક નિયમોનું પાલન ન કરાય તો શું આધ્યાત્મિક ઉન્નતિ ન થાય? તેથી આ વિષય પર ચર્ચા કરવાની જરૂર શી છે? પરંતુ અમને થાય છે કે માતાજી જેવા દૈવી માનવીનું કોઈ પણ કાર્ય નિષ્પ્રયોજન હોતું નથી. વળી તેવા લોકોના કાર્યો ફક્ત વિધિથી દોરાઈને જ નહીં પણ અંતરની પ્રેરણાથી જ થાય છે. તેથી એમના પ્રત્યેક કાર્યમાં એક જાતની ચમત્કારિતા અને આગવી નવીનતા હોય છે. આધુનિક જગત આ સમજી શકતું નથી, તેથી તે વિશે આલોચના કરવાની જરૂર રહે છે. દુઃખની વાત એ છે કે એમની નીરવ સાધનાની ઘણી વાતો જાણી શકાય નથી. જેમ કે સ્વામી શારદાનંદ ને મહેન્દ્રનાથ ગુપ્તની રોજનીશી પ્રમાણે લગભગ 1883ના મે મહિનામાં માતાજીએ સાવિત્રી વ્રતનું અનુષ્ઠાન કરેલ, છતાં આ માત્ર ઉલ્લેખ સિવાય એ બાબત બીજું કાંઈ જાણવા મળતું નથી. પણ આ બધી મૂલ્ય અને અર્થપૂર્ણ તૂટક હકીકતો ઉપરથી જ આપણે માતાજીના જીવનની આ બાજુનો પરિચય મેળવવો પડશે.